સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે કન્યાઓ માટે આત્મવિશ્વાસ અને આત્મબળ વધારનારી સ્વરક્ષણ તાલીમ અપાઈ। વર્તમાન સમયમાં ગુજરાતની શાળામાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની આપત્તિ સામે રક્ષણ મેળવી શકે એ ઉમદા હેતુથી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે સ્વરક્ષણની તાલીમ આપવામાં આવેલ હતી। ઉલ્લેખનીય છે કે હાલમાં તરુણ વયની દીકરીઓ સાથે અત્યાચાર, બળાત્કાર અને શારીરિક કે માનસિક શોષણ જેવી અનેક દુર્ઘટના રોજિંદી બનતી જોવા મળે છે। આ પ્રકારની ઘટના અટકાવવા, મહિલા સ્વરક્ષણ પૂરું પાડવા અને તરુણ વયની વિદ્યાર્થીનીઓ શાંતિપૂર્વક અભ્યાસ કરી શકે અને સલામત રીતે જીવન જીવી શકે તે હેતુથી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલની તેમજ પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓને સંસ્કાર ફાઉન્ડેશન ડીસા દ્વારા હાઈસ્કૂલના પ્રાંગણમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું। આ સ્વરક્ષણ તાલીમ કોચ પૂનમબેન બાંગુલ તેમજ મનોજભાઈ રાઠોડ દ્વારા આપવામાં આવેલ, જેમાં તરુણ વયની દીકરીઓને શારીરિક, માનસિક સ્વરક્ષણની સાથે સાથે સોશિયલ મીડિયામાં ઉપયોગ પણ કઈ રીતે સાવધ અને સાવચેત રહી સ્વરક્ષણ મેળવી શકાય એની પણ વર્તમાન સમયની માંગ મુજબની તાલીમ આપવામાં આવેલી। નિરોણા કન્યા શાળા એસપીસી 22 કેડેટ્સ તેમજ હાઈસ્કૂલની ધોરણ 9 થી 12 ની 40 જેટલી દીકરીઓએ સ્વરક્ષણની તાલીમ લઈ આત્મબળની સાથે આત્મવિશ્વાસ પણ કેળવ્યો હતો। આ તકે હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે સ્વરક્ષણ સંદર્ભે વિશેષ માર્ગદર્શન આપેલું હતું। એસપીસી કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાનીએ આ પ્રકારની તાલીમ દીકરીઓમાં આત્મવિશ્વાસ તેમજ હિંમત વધારનારી તથા સંકટ સમયે કોઈપણ પરિસ્થિતિમાં લડી શકનારી સાબિત થશે તેમ જણાવેલ હતું। આવનારા સમયમાં આ તમામ દીકરીઓ માટે રાઇફલ તેમજ આર્ચરીની તાલીમ પણ યોજવામાં આવશે તેવું કોચ મનોજભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવેલ હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એચસી પરમારનું માર્ગદર્શન તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીનો સાથ સહકાર મળેલ હતો। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। નમસ્કાર, હું અલ્પેશ જાની, એસપીસી ઓફિસર, એસએસપી હાઈસ્કૂલ નિરોણા। આજરોજ અમારી હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીઓ માટે અને સાથે સાથે પ્રાથમિક કન્યા શાળાની એસપીસીની દીકરીઓ માટે એક સ્વરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું, જેનો મૂળ હેતુ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને આત્મબળ કેળવાય એ રહેલો હતો। આ અંતર્ગત શાળામાં કોચ દ્વારા એમને શારીરિક પણ અને સાથે સાથે માનસિક પણ અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના યુગમાં પણ એમનું અલગ અલગ પ્રકારના શોષણ થઈ શકે તો આ બાબતે પણ એમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતના સાવધ અને સાવચેત થઈને કરવો જોઈએ એ બાબતનું પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલું હતું। આ તકે અમારી શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વીએમ ચૌધરી સાહેબે પણ આ પ્રકારની તાલીમ આવનારા સમયમાં આ તરુણ વયની દીકરીઓ માટે ખાસ કરીને હિંમત પૂરી પાડનારી અને એમને કોઈપણ પ્રકારના સંકટમાં સાથ આપનારી પણ નીવડશે। વળી આવનારા સંજોગોમાં આવનારા સમયની અંદર રાઇફલની અને સાથે સાથે આર્ચરીની તાલીમ પણ આ દીકરીઓને આપવામાં આવશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પરમાર સાહેબ તેમજ ડીઆઈ કિંજલબેન ચૌધરીએ પણ સાથ સહકાર આપેલો હતો। અસ્તુ ભારત માતા કી જય।